જય શ્રી કૃષ્ણ. હાલ એક રીલ મેં શોર્ટ કર્યો છે, કીધું છે કે સ્ટ્રે ડોગનું વર્તન બહુ વિચિત્ર, જે લોકો એનીથી નફરત કરે, જે લોકોને ગમે નહીં, બીક લાગે, એને જ બટકા ભરે અને પાછળ થોડું હાસ્ય મૂક્યું છે. કહેવાનો મતલબ એ છે કે એમને સમજનારા, એમને પ્રેમ કરનારા, એમને પાળનારા આપણા જેવા બહુ જ ઓછા છે. એને નફરત કરનારા અને ન ગમનારા લોકોનું એ સખત ભોગ બને છે. ક્રુઅલ્ટીમાં એનું એટલું મૃત્યુ થાય છે. એકને મારે છે, બીજા 4 સ્ટ્રે ડોગ જોવે છે. એ લોકોને ફક્ત ને ફક્ત આપણાથી બહુ જ બધા પ્રેમ અને થોડાક જમવાની આશા છે, થોડાક ખાવાની અને વસ્તુની આશા છે. બીજો કોઈ આશા નથી. એ લોકો સખત વફાદાર હોય છે અને જેટલું પણ થોડુંક આપશો તો એ કાયમ યાદ રાખશે અને ક્યારેય બટકા નહીં ભરે. પણ જે લોકોને નથી ગમતા, હાઈએસ્ટમાં હાઈએસ્ટ ડોગ એનો ક્રુઅલ્ટીનો ભોગ બને છે. બધાને મારી નાખે છે. તમે ઇન્સ્ટામાં જોશો, બહુ જ ખરાબ રીતે ઝેર આપીને, લાકડીઓના ઘા મારીને એને મૃત્યુ આપવામાં આવે છે. અને તેમ છતાં પણ એ લોકો જોવે છે, પણ કોઈ દિવસ જંગલ બાજુ જતા નથી, કારણ કે એ વાઇલ્ડ નહીં, એ ડોમેસ્ટિક એનિમલ છે. સરકારે એને કોમ્યુનિટી એનિમલ્સની પદવી આપી છે. આપણી જેમ એ લોકોને પણ રહેવાનો, જીવવાનો અધિકાર છે. આપણી સાથે જીવનારા એ આપણા દેશના નાગરિક છે.